સુરતના જાણીતા ડાયમંડ ઉદ્યોગકારનો 18 વર્ષનો દીકરો દીક્ષા લેવાનો છે. લક્ઝરિયસ લાઇફસ્ટાઇલનો ત્યાગ કરીને જશ મહેતા નામનો યુવક સંયમના માર્ગે જશે. મહત્વનું છે કે જશે ધોરણ 10માં 75% મેળવ્યા છે. બોર્ડના અભ્યાસ બાદ તે મહારાજ સાહેબ સાથે વિહારમાં રહેતો હતો. તો જશને ક્રિકેટ રમવાનો અને ઓરિજિનલ ડાયમંડના દાગીના તથા મોંઘીદાટ ઘડિયાળ પહેરવાનો પણ શોખ છે. ત્યારે હવે આગામી 23 તારીખે જશ યશુ વિજય સુરેશ્વર મહારાજની નિશ્રામાં દીક્ષા લઈને સંયમના માર્ગે જશે. જી મને ખૂબ આનંદ છે કે હું મારું જીવન પરમ પૂજ્ય ભક્તિ યોગાચાર્ય યશોવિજય શ્રી મહારાજના જીવન ચરણે સમર્પિત કરવા જઈ રહ્યો છું. અને જે મને મારા પરિવાર તરફથી સંસ્કારો મળ્યા એ સંસ્કારોને હું અનુસરીને અને ગુરુદેવનો જે સંગાત મળ્યો એ સંગાતને જીલીને હું મારું જીવન ગુરુદેવના ચરણે સમર્પિત કરવા જઈ રહ્યો છું. શું લક્ઝરી લાઈફનો શોખ હતો આપને? હા, શોખ જ્વેલરીઝ, વોચીસનો ને શોખ ઘણો બધા હતા જીવનમાં, પણ એક જ્યારે સત્ય ખબર પડી ત્યારથી આ બધું છૂટતું હોય. દીક્ષા લેવાના છો, ક્યારે ભાવ થયા આપને? આજથી 2.5 વર્ષ પહેલાં ગુરુદેવ જોડે રહેવાનું થયું અને ધીમે ધીમે ટ્રેનિંગ લેતો ગયો અને ધીમે ધીમે ગુરુદેવનો સંગાત જેમ જેમ મળતો ગયો એ પ્રમાણે આ ભાવમાં વૃદ્ધિ થતી ગઈ. બસ બહુ ખુશી છે. અને એક મારા ગુરુદેવ યશો વિજય શ્રી મહારાજના જીવન સમર્પિત કરવા જઈ રહ્યો છું એની અમને ખૂબ આનંદ છે. ક્યારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે? કઈ રીતે ઉત્સાહનો માહોલ હશે? અમારે 23 તારીખે એમની દીક્ષા છે અને પાલ ભાગ્યરત્ન ડોમમાં દીક્ષા છે એની. શું શોખ હતા દીકરાના અને હવે શું કહેશો? દીકરાને શોખ તો બધા જ શોખ હતા. લક્ઝરિયસ વોચ કે સ્પેક છે કે શૂઝ છે લક્ઝરિયસ, બધા જ શોખ હતા એને જમવાના. પણ એક એને નશ્વરતા ત્યાં સમજાઈ ગઈ એટલે બધું એને છૂટતું ગયું. ગુરુદેવની રહેવાનું થયું, એમાં સંપર્ક થયા ગુરુદેવના, એટલે સાચું સમજણથી. સુરતના જાણીતા ડાયમંડ ઉદ્યોગકારનો 18 વર્ષનો દીકરો દીક્ષા લેવાનો છે. લક્ઝરિયસ લાઇફસ્ટાઇલનો ત્યાગ કરીને જશ મહેતા નામનો યુવક સંયમના માર્ગે જશે. મહત્વનું છે કે જશે ધોરણ 10માં 75% મેળવ્યા છે. બોર્ડના અભ્યાસ બાદ તે મહારાજ સાહેબ સાથે વિહારમાં રહેતો હતો. તો જશને ક્રિકેટ રમવાનો અને ઓરિજિનલ ડાયમંડના દાગીના તથા મોંઘીદાટ ઘડિયાળ પહેરવાનો પણ શોખ છે. ત્યારે હવે આગામી 23 તારીખે જશ યશુ વિજય સુરેશ્વર મહારાજની નિશ્રામાં દીક્ષા લઈને સંયમના માર્ગે જશે. જી મને ખૂબ આનંદ છે કે હું મારું જીવન પરમ પૂજ્ય ભક્તિ યોગાચાર્ય યશોવિજય શ્રી મહારાજના જીવન ચરણે સમર્પિત કરવા જઈ રહ્યો છું. અને જે મને મારા પરિવાર તરફથી સંસ્કારો મળ્યા એ સંસ્કારોને હું અનુસરીને અને ગુરુદેવનો જે સંગાત મળ્યો એ સંગાતને જીલીને હું મારું જીવન ગુરુદેવના ચરણે સમર્પિત કરવા જઈ રહ્યો છું. શું લક્ઝરી લાઈફનો શોખ હતો આપને? હા, શોખ જ્વેલરીઝ, વોચીસનો ને શોખ ઘણો બધા હતા જીવનમાં, પણ એક જ્યારે સત્ય ખબર પડી ત્યારથી આ બધું છૂટતું હોય. દીક્ષા લેવાના છો, ક્યારે ભાવ થયા આપને? આજથી 2.5 વર્ષ પહેલાં ગુરુદેવ જોડે રહેવાનું થયું અને ધીમે ધીમે ટ્રેનિંગ લેતો ગયો અને ધીમે ધીમે ગુરુદેવનો સંગાત જેમ જેમ મળતો ગયો એ પ્રમાણે આ ભાવમાં વૃદ્ધિ થતી ગઈ. બસ બહુ ખુશી છે. અને એક મારા ગુરુદેવ યશો વિજય શ્રી મહારાજના જીવન સમર્પિત કરવા જઈ રહ્યો છું એની અમને ખૂબ આનંદ છે. ક્યારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે? કઈ રીતે ઉત્સાહનો માહોલ હશે? અમારે 23 તારીખે એમની દીક્ષા છે અને પાલ ભાગ્યરત્ન ડોમમાં દીક્ષા છે એની. શું શોખ હતા દીકરાના અને હવે શું કહેશો? દીકરાને શોખ તો બધા જ શોખ હતા. લક્ઝરિયસ વોચ કે સ્પેક છે કે શૂઝ છે લક્ઝરિયસ, બધા જ શોખ હતા એને જમવાના. પણ એક એને નશ્વરતા ત્યાં સમજાઈ ગઈ એટલે બધું એને છૂટતું ગયું. ગુરુદેવની રહેવાનું થયું, એમાં સંપર્ક થયા ગુરુદેવના, એટલે સાચું સમજણથી.